ફ્રેન્ડ્સ, મારા જોડે છે લામ્યા. અને લામ્યા એકચ્યુઅલી લામ્યાની જે જર્ની છે એ ખરેખર જાણવા જેવી છે. એ યુએસ જઈ રહી છે ફોર ડુઈંગ હર અંડર ગ્રેજ્યુએશન. આપણે એને વેલ વિશિસ આપીએ છીએ આ વસ્તુ ઉપર. લામ્યાની જર્ની એટલે સાંભળવા જેવી છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ જ્યારે સાયન્સ કરતા હોય છે ત્યારે ડિમોટિવેટ થઈ જાય છે, ડિફ્રેશ થઈ જાય છે અને એમાંથી બહાર નથી નીકળી શકતા. એટલે લામ્યા એક એવું એક્ઝામ્પલ છે કે એને એ જર્ની ક્રોસ કરી અને દરેક સ્ટેજ ઉપર રાઇટ ડિસિઝન્સ લઈને ડિપ્લોમામાં 90% અબોલ આવ્યા અને સારામાં સારી યુનિવર્સિટી યુએસમાં છે, એમાં એને એડમિશન મળ્યું અને એના ફ્યુચર ગોલ બી જાણીશું. તો આપણે લામ્યાનું ઇન્ટ્રોડક્શન લઈએ અને લામ્યાની આખી જર્ની જાણીએ કે વેર ડીડ શી સ્ટાર્ટેડ અને કોલેજ સાથે રોયલ કરવાથી એને શું બેનિફિટ થયા એ બી જાણીએ. યસ લામ્યા. Hi everyone, my name is Lamya. I am from Mumbai. I scored 92 in my 10th grade and my goal from start was that I wanted to go in a computer science field. Naturally, like everyone else, I joined 11th science, but after completing 6 months I realized this is not what I was looking for. This is not what a computer science gold student should be studying. Instead of that, I was studying other subjects which were not directly aligned with my future career goals. After searching in the market, I came to know about Dheeraj sir, who curved the path for me, stating that giving me a new initiation that I could do diploma. Along with that, I could join Royal and learn both practical and theoretical knowledge, which would be boost in my future career goals. So instead of doing science in 11th grade, I got an opportunity to join Royal and learn languages like C, C++, Java, Python, SQL, Spring and Tableau and many more. This journey is not been straight. It has its up and down, but I'm really grateful that I joined Royal and now I am going to pursue computer science in USA from Rutgers University in New Jersey. I'm really looking for using this knowledge in the college. ફ્રેન્ડ્સ, આપણા સાથે છે અશ્વિનભાઈ પટેલ, જે લામ્યાના ફાધર છે અને લામ્યા યુએસ જઈ રહી છે. એના પાછળ બહુ મોટો હાથ એવું કહેવાય છે કે પેરેન્ટ્સનો હોય છે સ્ટુડન્ટ જ્યારે કંઈક પ્રગતિ કરે છે. અને કેમ કે પેરેન્ટ્સ જ એ હોય છે જે ડિસિઝન્સ લેતા હોય છે કે મારી દીકરીને આ ઇન્સ્ટિટ્યૂટમાં રાખવી છે, આ ગુરુ સોંપવા છે. એ ડિસિઝન લીધા વગર બાળક આટલા લેવલે ન પહોંચી શકે. તો આપણે અશ્વિનભાઈને પૂછીશું કે આજકાલ જે પેરેન્ટ્સ 10મા પછી ડિપ્લોમા લેતા ગભરાય છે, એની જગ્યાએ 11 સાયન્સ 12 સાયન્સમાં મોકલીને ઘણા બાળકો સ્ટ્રેસ બી થઈ જાય છે. તો એ ડિસિઝન કેટલા કોન્ફિડન્સથી લેવું જોઈએ અને ચિંતા ન કરવી જોઈએ એવું અશ્વિનભાઈથી જાણીએ. આપણે લેતા ગભરાવું ન જોઈએ, 11-12 સાયન્સની ચિંતા ના કરવી જોઈએ. તો એના બારામાં અશ્વિનભાઈનું શું કહેવું છે? જો મિત્રો, એક જો પેરેન્ટ્સ તરીકે જો જિમ્મેદારી આપણે કહીએ તો બાળકનો શું ગોલ છે એ પેલો નક્કી હોવો જોઈએ. અગર બાળકનો ગોલ નક્કી હોય કે એને મારે આ જ કરવું છે, તો મારે દીકરી અને દીકરામાં એવું કન્ફર્મ હતું કે મારે કમ્પ્યુટર સાયન્સ કરવું છે. તો એમને 10થના રિઝલ્ટ પછી 11th સાયન્સ ત્યાં ખારઘર નવી મુંબઈમાં જોઈન કર્યું હતું. એના પછી અમને રિયલાઇઝ થયું કે નહીં, આ 11th સાયન્સ કરી અને કંઈ વર્થ નથી. અને અમે માર્કેટમાં સર્ચ કર્યું ત્યારે અમને જાણકારી મળી અહીંયા રોયલ ટેકનોસોફ્ટની ધીરજ પુજારા સરની. તો સર સાથે ડિસ્કસ કર્યું અને પહેલી મિટિંગમાં મને સેટિસ્ફેક્શન થયું. તો એના પછી અમે ડિસિઝન ઇમિડિયેટલી લીધું અને મારી ડોટરને મેં શિફ્ટ કરી અને ઇન્સ્ટેડ ઓફ 11th સાયન્સ અમે લોકો ડિપ્લોમા ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એમનું એડમિશન કન્ફર્મ કર્યું. એ એડમિશન કન્ફર્મ કર્યા પછી સરના ગાઈડલાઇન્સની અંદર આજે 2.5 યરમાં એનું ડિપ્લોમા પૂરું થઈ ગયું અને અહીંયા રોયલ ટેકનોસોફ્ટમાં એમને પૂરો સપોર્ટ મળ્યો અને એમના પૂરા માર્ગદર્શનની અંદર અમારો જે ગોલ હતો એને બહાર જવા માટે, ભણવા માટે, એના માટે અત્યારે એમનો બધો પ્રોસેસ થઈ અને અત્યારે બહાર જઈ રહી છે. ગ્રેટ. એટલે આપણે બધાએ જાણ્યું કે ઘણા પેરેન્ટ્સ જે 11-12 સાયન્સની લાલચ રાખે છે એ બી રાખવાની જરૂર નથી. ડિપ્લોમા થ્રુ બી તમે સારો પાથ કર્વ કરી શકો છો
અને જેમ લામ્યા 90% પહોંચી અને ઘણી બધી સ્કિલ્સ ડેવલપ કરી એ રીતે આગળ વધી શકાય છે. થેન્ક યુ અશ્વિનભાઈ, થેન્ક્સ અ લોટ. Subscribe Dheeraj Pujara YouTube channel for more updates, or you can call on 9825782290 to clear your doubts.